અમદાવાદ શહેરની ન્યૂ ક્લોથ માર્કેટ આર્થિક ગુના નિવારણ શાખાએ કરોડોની છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ફરિયાદી લુકમાનભાઈ ગોબજીવાલાની ફરિયાદના આધારે આરોપીઓએ જયશ્રી ફેશન્સ નામની ફર્મ ચલાવી વેપારીઓ પાસેથી લેડીઝ ડ્રેસ મટીરીયલ જથ્થાબંધ ઉધારમાં ખરીદ્યું હતું. તેમણે 45 થી 50 દિવસમાં ચૂકવણી કરવાની ખાતરી આપી, પરંતુ પછી 4,58,92,504 રૂપિયાની ચૂકવણી કર્યા વગર ફરાર થઈ ગયા. આ કેસ હેઠળ 3 મુખ્ય આરોપીઓ સામે ગુનો નોંધાયેલ. એક મંતાકુમાર સુમિયાની વય 37, 2 સની મહેશકુમાર મુખિયાની વય 31, 3 પહેરાલુમાર મોહનદાસ સુખિયાની વય 57, બધા હાલ બંગલુરુના હી ક્લોક ટાવર બ્લિસ ઇલેક્ટ્રોનિક સિટી વિસ્તારમાં રહેતા હતા. આર્થિક ગુના શાખાએ ઊંડાણપૂર્વક તપાસ કરીને ફરાર આરોપીઓનો પતો લગાવ્યો છે અને હવે તેમના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ થયેલી છે. ગુનો દાખલ થયો હતો જેમાં છેતરપિંડી હતી. ફરિયાદી અને ભોગ બનનાર અનેક લોકો છે. કેટલા લોકો ભોગ બનનાર છે અને મોડસ ઓપરેન્ડી શું છે? આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ગુનો દાખલ થવા પામ્યો છે. આ ગુનાની હકીકતમાં ન્યૂ ક્લોથ માર્કેટ ખાતે વેપાર કરતા વેપારીઓના 10 થી 15 વેપારીઓના આશરે 4.5 કરોડ રૂપિયાનું રો મટીરિયલ લઈ અને આ કામના આરોપી જે છે એ લોકોએ ધીરે ધીરે માલ લઈ અને તેના પૈસા આશરે 4.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ પરત આપ્યા વિના ભાગી જઈ ગુનો કરેલો હતો. અને આ અંગે એસઆઈટીના પીઆઈ શ્રી એસ એ દેસાઈ તપાસ કરી રહ્યા હતા. અને ગુનો કર્યા પછી આરોપી દુકાન અને ઘર છોડી અને બેંગ્લોર ખાતે ભાગી ગયેલો હતો. ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોનું નેટવર્કથી આ કામના આરોપીને બેંગ્લોર ખાતેથી પકડી પાડવામાં આવેલો છે. આ કામમાં આરોપીમાં અજય સુખિયાણી અને તેનો ભાઈ સની સુખિયાણી છે અને તેના પિતા મહેશભાઈ સુખિયાણી નાઓએ આ ગુનો આચરેલો છે અને તેઓની ધરપકડ કરી અને દિન 6ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ કામના આરોપીઓએ જે રો મટીરિયલનો માલ હતો તે ખરીદી અને લોકલ માર્કેટમાં વેચી દીધેલો છે અને તેની તપાસ હાલમાં ચાલુ છે. તેના પૈસા આ લોકોએ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી અને એનો બગાડ કરી અને આ લોકોને પરત ચૂકવેલા નથી. આ કામના આરોપીઓ જે હતા તે લોકો તેમનું ઘર અને દુકાન બંધ કરી બેંગ્લોર ખાતે ગયેલા હતા અને તેઓ પાસપોર્ટ બનાવવાની કાર્યવાહી કરી રહ્યા હતા, જેના આધારે તેઓ વિદેશ ખાતે જવા માટે પ્રયત્ન કરેલાનું પ્રાથમિક રીતે જણી આવે છે.